સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાથી કે જ્યાં નકલી જીએસટી ઓફિસર જોવા મળ્યા। મહેસાણા જિલ્લાનું જોટાણા કે જ્યાં વેપારીઓમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે રેડીમેડ કપડાની એક દુકાનમાં તોડ કરવા માટે બે મહિલા અને એક શખ્સ પહોંચ્યા। ત્રણેય પોતાની ઓળખ જીએસટી વિભાગના અધિકારી તરીકે આપી। વેપારી પાસેથી જીએસટી નંબર માંગ્યો। વેપારી પાસે જીએસટી નંબર ન હોવાથી 5 લાખ માંગ્યા। આસપાસના દુકાનદારોને આ વાતની જાણ થતાં તેઓ દુકાનમાં ભેગા થયા। વેપારીઓને શંકા જતા ત્રણેય પાસે આઈ કાર્ડ માંગ્યું, જે ન હોવાથી વેપારીઓએ પોલીસને જાણ કરી। પોલીસે વેપારીની ફરિયાદ લીધા બાદ ત્રણેયને નોટિસ આપીને છોડી મૂકતા પોલીસની કામગીરી સામે વેપારીઓમાં રોષ છે। વેપારીઓની માંગ છે કે સિદ્ધિ દવે, સિમલા પટેલ અને કિરણ પટેલ નામના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે।